બહુ મગજ મારી રહી. અહીંયા અમુક ને ત્યાં અમુક ને આવડીશું. તો એ તૂટી ગયું છે આપડે. આ રિવર્સ ગેર ની તૂટી ગયું છે જો. આ બસ નું ટ્રેનિંગ સેન્ટર ગઈ. અહીંયા બસ શીખવાડે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ફ્રેન્ડ 3-4 દિવસથી આપડા વ્લોગ બી નતા આવતા અને આપડા સરસ છીએ ચિલોડા. તો ચિલોડા આવી ગયા છે ગઈ. વિમાનો જતા તો વિમાનો જોતા હતા આપડે. અને અત્યારે આપણે ડિલિવરીમાં બુકિંગ આવી છે ગઈ. તો જઈએ પિકઅપ કરવા માટે ફટાફટ. રૂબી કંપની છે બરોબર? હા, વાંધો નહીં. ફ્રેન્ડ આપણને બુકિંગ આવી ગયું છે ને સામાન લઈને જવાનું છે. જોઈએ શું કેટલા કિલોમીટર જવાનું છે. 30 કિલોમીટર જવાનું છે. એ સામાનમાં તો એટલું કઈ ખાસ નહીં. તો જઈએ. 30 કિલોમીટર બુકિંગ છે. જોઈએ શું ભાડું આવે છે 30 કિલોમીટર નું. તો ફ્રેન્ડ સવારને આપણે આવી ગયા હતા 8 વાગે. 6 વાગ્યા સુધી આવી ગયા હતા. અત્યારે પહેલી બુકિંગ આવી હતી. 1 કલાક થઈ ગયું હતું અને આપણે બુકિંગ લઈને જવાનું છે અત્યારે. હા, જો સામાન લઈ જવાનું છે. ફ્રેન્ડ આપણે તો આ સામાન ઉતારી દીધો. બહુ મગજ મારી રહી. અહીંયા અમુક ને ત્યાં અમુક ને આવડીશું. તો ફ્રેન્ડ આનું બુકિંગ એન્ડ કરી નાખ્યું. આપણે આવી ગયા છે સાથે. આ લોબીની કંઈક કંપની અને આનું ભાડું આપણે એન્ડમાં કહીશું. ફ્રેન્ડ આપણને કેટલા વાગી ગયા હતા? 1-1.5 કલાક જેવું થઈ ગયું અને આપણે અત્યારે ગોતાથી આપણને હોટલમાં બુકિંગ મળી ગયું હતું. તો ગાઈઝ આપણે જવાનું છે પિકઅપ કરવા માટે. તો જઈએ પિકઅપ કરવા માટે. જોઈએ તું ભાડું આવે છે આનું. કારણ કે સવારના 7 વાગ્યાથી માંડીને અત્યારે 10:30 જેવું થઈ ગયું છે. કારણ કે બુકિંગ જ બહુ જ ઓછી છે એટલે આવે છે ચાલે છે. તો જઈએ આપણે બુકિંગ હોટલમાં સામાન લેવા માટે હતા. ફ્રેન્ડ આ સામાન લઈને જવાનું છે. આપડા ગોડાઉન આવી ગયા છે. જો ટાઈસો નું ગોડાઉન. ટાઈસો માર્બલ. આ બે જ છે બિલ. સામાન લઈ લીધો છે. જઈએ આપણે લોકેશન ઉપર. સામાન આ પથ્થર છે ગાઈસ. તો આ બે લઈ જવાના છે અને જોઈએ શું ભાડું આવે છે અને કેટલા કિલોમીટર જવાનું છે. તો ફ્રેન્ડ 14 કિલોમીટર જવાનું છે. 14 કિલોમીટર ને શું ભાડું આવે જોઈએ. આપણે આવી ગયા લોકેશન ઉપર અહીંયા અને પેમેન્ટ લઈ લો. બોલે તો તે નહીં કે ઓય પાછળ જ પડી છે. તો ઉપર જવાનું પેમેન્ટ લેવા માટે. આ સામાન હતો 240. ફ્રેન્ડ આપણે સામાન બી ઉતારી દીધો. પેમેન્ટ મળી ગયું અને અત્યારે જઈશું આપણે નેક્સ્ટ બુકિંગ માટે. ને આપણે આવી ગયા હતા પાલડી ગઈ. ઓ જઈએ. આપણે આવી ગયા હતા અત્યારે શાહીબાગ ઈદગાહ અમદાવાદ ઈદગાહ હતા રિક્ષા સર્વિસ કરવા માટે. તો અહીંયા બધા રિક્ષા સર્વિસ કરાવવા છે અને સારી 800 જેવો ધંધો કર્યો કામકાજ ને આ સામાન લઈને આવ્યા છે. આવ્યું સારી 600 નું. આ કઈક 70 રૂપિયાનું અને આવ્યું 700 રૂપિયાનું. સારી 700 નું. તો ફ્રેન્ડ આપણે હજુ તો કામકાજ ઓઇલ બદલવાનું બાકી છે. તો આપણે ઓઇલ બદલી નાખીએ. આપણે આવ્યું છે એ રિવર્સ ગિયર માટેનું છે.
તો એ તૂટી ગયું છે આપડે આ રિવર્સ ગેર ની તૂટી ગયું છે જો તો રિવર્સ પાડવામાં બહુ તકલીફ પડતી હતી તો આપણે નવું નાખી દઈએ આર્યું એક જ ખાલી 700 રૂપિયાનું આવ્યું કઈ ઘોડાની સર્વિસ કરી નાખી અને દહીં કચોરી ખાવા બેસી ગયા હવે જઈશું કામ ધંધા નાસ્તો કરીને અત્યારે વાગી ગયા છે કઈક 2:40 જેવું થઈ ગયું છે તો નાસ્તો કરીને આપણે જઈશું કામ ધંધે ક્વાર્ટરમાં આપણા ભાડું આવી ગયું હતું ને આપડે જવાનું છે વઢવ વસ્ત્રાલ જવાનું છે અને આ સામાન લઈને જવાનું છે આ બોક્સ આટલા છે તો આપડે સામાન લઈ લીધું હા ફ્રેન્ડ આવ્યો ગેટ પાસ હોય આ ગેટ પાસ આપીને પછી જવાનું હોય ગેટ પાસ બી આપી દીધો ને હવે આપણે જઈએ વઢવ તો આપડે જવાનું છે વઢવ વસ્ત્રાલ વસ્ત્રાલ વઢવ બહુ યાદ આવે છે ને અત્યારે બપોરના વાગી ગયા છે 2-3 વાગી ગયા છે અત્યારે 190 છે 190 હા ઓવર ફ્રેન્ડ આપડે આવી ગયા હતા અહીંયા સામાન ઉતારવા અને અહીંયા સામાન ઉતારી દીધો ને એનું ભાડું 190 રૂપિયા જેવું બુકિંગ ને એન્ડ કરી અને આપડે આવી ગયા હતા અત્યારે વસ્ત્રાલ તો અત્યારે ફ્રેન્ડ ગેસ બી ખતમ થઈ ગયો ગેસ બી નખાવા જવું પડશે તો ફટાફટ જવું પડશે જોઈએ ગેસ કેટલો છે અહીંયા કારણ કે ત્યાં તો આપડે અહીંયા સુધી આવી ગયા છે ફ્રેન્ડ આપણે જોઈએ તો અહીંયા આપણે જવું પડશે અત્યારે વઢવ અને વઢવ સીએનજી પંપે જવું પડશે કારણ કે આજુબાજુ કઈ હે નહીં તો અહીંયા 5 કિલોમીટર જેટલું થાય છે તો 5 કિલોમીટર જવું પડશે કારણ કે કાલુપુર થી તો વસ્ત્રાલ ઊંધી રિઝવલમાં જ આવીશું એટલા માટે ત્યાં બી પહોંચાય ના પહોંચાય કઈ શીખવાનું ના કહેવાય તો જઈએ આપડા અત્યારે આવી ગયા વઢવ સીએનજી પંપે રસ્તામાં કોઈ જાતની તકલીફ પડી નથી એટલું સારું કહેવાય હવે ગેસ પુરાઈ જઈએ કામ ધંધે બુકિંગ બી ઓનલાઈન છીએ આપડે હજી બુકિંગ કોઈ આવી નહીં કેટલાનો ગેસ આવે આમાં 300 જતા રહ્યા 336 337 આપડે 337 ગેસ નખાઈ દીધો અને અત્યારે પાછા લોગિન થઈ ગયા છે બધામાં ઉબર માં તો ફ્રેન્ડ બુકિંગ જ નહીં આવતું ઓલામાં પાસ છે એટલે આપડે ઓલા તો બંધ જ રાખી એમાં પાસ બહુ મોંઘો પડી જાય 400 રૂપિયાનું પાસ છે એટલે ઓલા આપડે ચાલુ નહીં રાખતા પણ બુકિંગો ખાલી આ ઓર્ડર ની ના પાર્સલ ની એ જ ચાલુ રાખીએ છીએ ને અત્યારે આપણે નિકોલ છીએ જો ગરમી તો અત્યારે જોવો કેટલી પડે છે અત્યારે વાગી ગયા છે 6 સાંજના 6 વાગી ગયા છે અને આપડે અત્યારે છીએ ચિલોડા અમદાવાદ હાઈવે ઉપર આ સાઈડ અમદાવાદ તરફ જવાય અને આ સાઈડ આપડે રાજસ્થાન જાય બાયપાસ રાજસ્થાન જાય અને અહીંયા ને આ બસ નું ટ્રેનિંગ સેન્ટર ગઈ અહીંયા બસ શીખવાડે કોઈને ખબર હોય તો કહેજો કમેન્ટમાં આ બસ શીખવાડે એ જગ્યા છે બસ ની ટ્રેનિંગ અહીંયા આપો
તો ફ્રેન્ડ આપણે સવારે પહેલી જે બુકિંગ મારી હતી પાર્સલમાં, અને એ પાર્સલની બુકિંગમાં આપણે એનું ભાડું આવ્યું હતું 448 રૂપિયા જેવું. જો 448 રૂપિયા આવ્યું હતું જે પહેલી બુકિંગ હતી. એના પછી તો આપણે બધી નાની નાની બુકિંગો જે કરી હતી. આજનું આપણું કામકાજ ફીસ 1024 રૂપિયા જેવું ફ્રેન્ડ. અને આપણે આજે ટોટલ રિક્ષામાં ખર્ચો કરી નાખ્યો તો જે ખર્ચો મારા મિનિમમ 1200 થી 1800 રૂપિયા જેવો ખર્ચો મેં રિક્ષામાં આજે સર્વિસ કરાવી એમાં જતો રહ્યો. એટલે આજે કમાય કઈ નહીં, બસ ખાલી સર્વિસમાં નાખી દીધા, ઉપર ઉલટા ઘરના જોડવા પડ્યા એવું થયું. એટલે આજે તો આવો દિવસ રહ્યો, કશો વાંધો નહીં, પછી કમાઈ લેશું. કારણ કે આપણે રિક્ષાની સર્વિસ પહેલા જોવાની હોય, એટલે રિક્ષાની સર્વિસ કરાવીને આવી કમ્પ્લીટ. ને આપણે અત્યારે આ વ્લોગને પૂરો કરીએ. નેક્સ્ટ વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય, સી યુ.